अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो बोलो नरेश भाई। कोटि कोटि वंदन। बोलो बोलो। तो नरक में जाति समरण होय छे? नरक गति ने देव गति में बन्ने में जाति समरण આગલો ભાવ દેખાવો બંને ભાવમાં બંને ગતિમાં કમ્પલસરી છે। એટલે કયા કર્મનું કયું ફળ ભોગવવું છે બધાને ખબર પડે। અમે કયું કર્મ કર્યું તેનું ફળ ભોગવવું છે ખબર પડે। બરાબર। અને અવધિ જ્ઞાન દેવોને હોય। બરાબર છે, દેવોને હોય। નરક ગતિના જીવન અવધિ ના હોય, જાતિ સ્મરણ હોય। જાતિ સમરણ હોય પ્રભુ, પણ એ લોકોને પુરુષાર્થ તો છે નહીં કે એ ભાવ તો કરી શકતા નથી। અવધિ જ્ઞાન પણ એ લોકોને તો તમે સમજ્યા નહીં, તો ગિફ્ટ તરીકે છે ને, પુરુષાર્થ થી થોડું મળ્યું છે અવધિ જ્ઞાન એ લોકોને। નહીં પ્રભુ, આજે નરક ગતિ વાળાનું પૂછું છું। હા, નરક ગતિ વાળાને અવધિ જ્ઞાન ની જરૂર નહીં ને, એને જરૂર નથી, પણ પાછલો ભાવ દેખાય છે ને જાતીય સ્મરણ જ્ઞાન કહેવાય। હા, હું સમજી ગયો। અવધિ જ્ઞાન એટલે અત્યારનું દેખાય તે, અને જાતીય સ્મરણ જ્ઞાન એટલે પાછલો અવતાર દેખાવ છે। હા, એ હું સમજી ગયો પ્રભુ, પણ નરક ગતિ વાળાને પુરુષાર્થ નથી, એ ભાવ બદલી શકતા નથી, તો પછી એને મતલબમાં કયું કર્મ કર્યું તો એનું ફળ આવ્યું એ જોઈ શકે છે, તો ખાલી એ પરિણામ સ્વરૂપે મતલબ કુદરતી કાનૂન તરીકે જ આવે છે એવું સમજવાનું। પણ એનો પુરુષાર્થ નથી કહેવાતો। પુરુષાર્થ નથી બિલકુલ। એ જાણે છે છતાં એને પુરુષાર્થ નથી કહેતો। કયા કર્મનું કયું ફળ ભોગવું છું એ જાણે છે, જાણી શકે છે, પણ એને પુરુષાર્થ નથી કહેતા, કારણ કે એની પાસે પુરુષાર્થ કરવા માટેનો લાઈવ ઈગો નથી। એટલે પરિણામ ભોગવવા વાળું ડિસ્ચાર્જ અહંકાર છે। હા, એટલે જ મને પ્રશ્ન થયો પ્રભુ, તો પછી એને જાતિ સમરણનો મતલબ શું? એમ એનો જરૂર કેમ જાણે કે આ કર્મનું આ ફળ ભોગવવું છું એમ। તો એક વસ્તુ ધ્યાન રાખો સાહેબ, કે પહેલી વસ્તુ કોન્સેપ્ટ આપણને ખબર પડી જોઈએ કે નરક ગતિના જીવોનું બોડી આપણા જેવું હોતું નથી। હા, એ તો બરાબર છે, એ તો એટલે એ લોકોને ભોગવટો માનસિક જ છે। પાપ પુણ્ય બેનો દેવગતિમાં ભોગવટો માનસિક છે અને નરગતિમાં ભોગવટો માનસિક જ છે, શારીરિક છે નહીં। શરીર તો સાધન રૂપે છે। હા, બરાબર છે। એટલે એ લોકો કર્મ જોઈને ભોગવે કે આ કર્મનું આ ફળ, આ કર્મનું આ ફળ, આ કર્મનું આ ફળ, તારે તેનો ભોગવટો છે। બરાબર છે। એની પાસે જે જ્ઞાન દર્શન જોઈએ એ નથી એની પાસે, એટલે આ જોઈને ભોગવે છે। બરાબર છે, સમજાય ને? જે મનુષ્ય ભાવમાં આપણી પાસે જ્ઞાન દર્શન છે એવું જ્ઞાન દર્શન એની પાસે નથી। કોઈ ગતિમાં નથી ને, રાઈટ? એટલે આ જડ છે, પણ છતાંય બોડી તો જડ છે, છતાંય ભોગવે છે કેમ? જોઈને ભોગવે છે। બરાબર છે, કે આ કર્મનું આ ફળ ભોગવું છું, આ કર્મનું આ ફળ ભોગવું છું। એટલે એ એક પોતાના કર્મને જોઈને ભોગવે છે કે આવું મેં કર્યું હતું, આવું મેં કર્યું હતું। એમાં પ્રયાસચિત શબ્દ નથી આવતો। ઉપયોગ જ નથી ને। ના, એવું દેવગતિમાં જોઈને ભોગવે, પુણ્ય ભોગવે છે। બરાબર, ક્યાંય પુરુષાર્થ નથી। દેવગતિમાં તો એ દેવોને બીજાને હેલ્પ કરવાનો રોલ હોવાથી એ લોકોને અવધિ જ્ઞાન હોય છે। આ લોકોને ક્યાં હેલ્પ કરવાની, નરગતિના જીવન કરવાની છે? જરૂર જ નથી એને। એટલે પેલા જરૂર છે એટલા માટે એને છે। આ કુદરતે આપ્યું છે કે એને કઈ એને સાધનાથી પ્રાપ્ત નથી કર્યું, આ ગિફ્ટ છે। બરાબર છે। જાતીય સ્મરણ જ્ઞાન અને અવધિ જ્ઞાન એ બધા જ્ઞાનને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી। બરાબર। એટલે આ હોય તો જ કેવળ જ્ઞાન થાય એવું જરૂરી નથી। અજ્ઞાનીને પણ હોય। તમે જુઓ કે કોઈ અમેરિકન ને કોઈ યુરોપિયન ને પણ પાટલો ભાવ દેખાય। બરાબર છે, એને સંકેત ના હોય, આત્મા શું છે એ ખબર ના હોય। પરિણામ છે। યસ, એટલે આ બધા જ્ઞાન
એમ કોઈને પણ થઈ શકે, મારો કહેવાનો મતલબ સંકિત હોવું જરૂરી પણ નથી. બરાબર છે. મિથ્યાત્વને આપણો જે નેપોલિયન હતો ને ચર્ચિલ, આ બંનેને અવધિ જ્ઞાન હતું, કુઅવધિ જ્ઞાન. એવું એને કુઅવધિ કહેવાય. કુઅવધિ એટલે આત્માલક્ષી, કુઅવધિ એટલે સંસારલક્ષી. સંસારલક્ષી. યસ. એ તો એક ગ્રુપ ડિસ્કશનમાં એક મહાત્માએ પ્રશ્ન પૂછ્યો હતો કે કૃષ્ણ ભગવાન અત્યારે નરકમાં છે તો પછી એને તો ખબર હોય ને કયા કર્મોનું ઈ ફળ ભોગવે છે એમ. કીધું રાતિ સમરણ તો છે જ તે નરક ગતિમાં. આ તો ખબર જ પડે ને, પણ એને ખબર હોય કે આ કર્મોનું આ ફળ ભોગવું છું, પણ પુરુષાર્થ ના કરી શકે. પુરુષાર્થ ન કરી શકે. બરાબર. ના. એટલે પછી એ જાણે કે ના જાણે કોઈ ફેર, મારો કર્મ જો પુરુષાર્થ ના હોય તો પછી મિનિંગ નથી એમ. ભલે દેખાવું એ જુદી વસ્તુ છે, પણ એનો કોઈ ઉપયોગ નથી પુરુષાર્થ તરીકે એમ. જેમ દેવલોક ને દેખાય પણ ઉપયોગ નથી તો શું કરવાનું, કઈ મતલબ નથી. એટલે કુદરતી રચના પ્રમાણે શક્તિ મળે છે અને શક્તિના આધારે જુએ છે, પણ એને ઉપયોગમાં પુરુષાર્થમાં ટ્રાન્સફર કરી શકતા નથી. ઓકે. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ પ્રભુ. તો સ્વામીજી તમે કહ્યું કે નરક ના જીવો ને દેવલોક ના જીવો ગ્રોસ ભોગવે, કર્મ ગ્રોસ ભોગવે, તો પછી જોઈને ભોગવે ને ગ્રોસ ભોગવે એમાં ફરક શું? હા, એટલે કેવું તીવ્રતાનું કર્મ બાંધ્યું હતું જેના કારણે ભોગવટો આવ્યો. ટ્રાન્ઝેક્શન વાઇઝ નથી એ લોકોને. ના, ઈ જોઈને ભોગવે. હા, પણ એ આપણે તમે જોઈને બોલી તમે એવું સમજવા માંગો છો કે ટ્રાન્ઝેક્શન વાઇઝ જોઈને? હા, હું એમ એવું નહીં. ના. નરગતિ અને દેવગતિની અંદર વિશિષ્ટ પ્રકારના કર્મ હોય, એના આધારે દેવગતિ અથવા નરગતિ મળીએ. સામાન્ય કર્મો તો પછી મનુષ્યમાં ભોગવે છે ને ટ્રાન્ઝેક્શન વાઇઝ. હા, પણ એ ગ્રોસ ભોગવે એટલે શું? તો પછી ગ્રોસ એટલે વિશિષ્ટ પ્રકારનું પાપ અને વિશિષ્ટ પ્રકારનું પુણ્ય છે, એનું આ ફળ છે એ રીતે જાણે. ટ્રાન્ઝેક્શન ના હોય એટલે સરખું જ થયું ને? તો ગ્રોસ ભોગવે કે જોઈને ભોગવે તો પછી? હા, સરખું જ છે, પણ એટલે એના કર્મ ગ્રોસ મેં એટલા માટે કીધું કે મનુષ્ય જે ભોગવે છે ગ્રોસ ના કહેવાય, ટ્રાન્ઝેક્શન વાઇઝ કહેવાય. ઇન્ડિવિજ્યુઅલી હિસાબ. એ સંદર્ભમાં મારે ગ્રોસ બોલવું પડ્યું. તમને એમ માને કે ભાઈ નરક ગતિમાં ધારો કે 1 લાખ વર્ષનું આયુષ્ય હોય તો 1 લાખ વર્ષના અલગ અલગ ટ્રાન્ઝેક્શન ના કર્મ હોય, એવું ના હોય. એનો જે કર્મ છે એ કર્મના બીજની રેન્જ અને લેન્થ અને સ્ટ્રેન્થ જ એવી હોય કે 1 લાખ વર્ષ સુધી તમે ભોગવી શકો એવું પાવરફુલ બીજ હોય તમારું. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે એને મેં ગ્રોસ કીધું, ટ્રાન્ઝેક્શન વાઇઝ ના કીધું. અને એની લેન્થ હોય 10,000 વર્ષી હોય, 1000 વર્ષે હોય, લાખ વર્ષે હોય, 10 લાખ વર્ષે હોય. એક કર્મની એક જ કર્મની એ તીવ્રતા કહેવાય, એને તીવ્રતા કહેવાય. ઓકે. એટલે તેને નિકાચિત કહે છે. શું કહે છે એને? નિકાચિત. ચીકણું ની પણ નિકાચિત. નિકાચિત એટલે ભોગવે જ છૂટકો, એ ઇરેઝ ના થાય. એવી રીતે. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં આપણે જે વાત કરી ને નિકાચિત કર્મની, તો મને એટલે ખાલી એ જાણવું છે કે નિકાચિત કર્મ જે ભોગવીએ છૂટકો એ ખાલી નરક ગતિમાં જવા માટે જ કે પછી દેવગતિમાં પુણ્યનો એટલો બધો પેલો હોય ફોર્સ, તો એ બી એમાં બી એ નિકાચિત કર્મ શબ્દ લાગુ પડે ને કે એ બી ભોગવીએ જ છૂટકો, એમ પાપ હોય કે પુણ્ય હોય? આપે હમણાં કીધું ને કે નિકાચિત કર્મ એવા હોય કે જે આપણે ભોગવીએ જ છૂટકો, એ એમ કે આપણે એમાંથી ભોગવ્યા વગર છૂટી ના શકીએ, એ નિકાચિત કર્મ. તો એ નરગતિના કર્મો નિકાચિત કહેવાય. હા જી, મનુષ્યના અમુક જ કર્મો નિકાચિત કહેવાય, બધા ના. જી હા, બસ એટલે એ દેવગતિને બી એ નિકાચિત કર્મ લાગુ પડે ને? અચ્છા, હા, બંનેમાં. હા, કારણ કે નરક ગતિને તો ખબર પડી જાય કે નિકાચિત કર્મ દુઃખ ભોગવવું પડે નરક ગતિનું આટલું બધું, એટલે તો દેવગતિમાં બી જે પરાણે સુખ ભોગવવું પડે એ નિકાચિત કર્મમાં જ જાય ને એમ? કારણ કે દેવગતિમાં પછી બાંધ્યું એટલે સુખ ફરજિયાત, ગમે કે ના ગમે પણ ભોગવવાનું જ, એટલે એ બી નિકાચિત જ કહેવાય ને એમ? 100%. અચ્છા, હા સ્વામીજી, ઓકે. અને મનુષ્ય ભાવમાં નિકાચિત કર્મ રેર હોય. અચ્છા, હા. અને એ કયા કર્મો કરીએ તો એ નિકાચિત કર્મ? મહાવીર ભગવાનને કાનમાં ખીલા ઠોકાય, એ નિકાચિત કર્મ કહેવાય. અચ્છા જી, હા. એટલે અત્યારે આ ભાવમાં તો આપણે જે સામાન્ય જીવો તો શું
કે ગુસ્સો કરે કે ચોરી કરે કે માર મારે એ બધું તો કઈ સામાન્ય કર્મ. સામાન્ય કર્મ. ઓકે, હાજી સ્વામીજી. હા, જય નિકાચિત એટલે વિશિષ્ટ પ્રકારના તીવ્ર કર્મો હોય તે ભોગવેલ છૂટકો હોય. છૂટકો. એમાં પ્લસ માઇનસ, કારણ કે તમે એટલી તીવ્રતાથી બાંધેલા છો. બરાબર. હા સ્વામીજી, બરાબર. હા, ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એટલે તમે સ્વામીજી તમે એમ કહ્યું કે આ ભવમાં એટલે આ કળિયુગમાં બહુ ના હોય મનુષ્યોને નિકાચિત કર્મ. કળિયુગ ને સતયુગમાં પણ મનુષ્યમાં નિકાચિત કર્મ બહુ માઇલ્ડ હોય. પણ અત્યારે નરગતિ દેવગતિ જેવા સ્ટ્રોંગ ના હોય, એટલે તેને વિશિષ્ટ પ્રકારના કહેવાય. મનુષ્ય કર્મ હોય નિકાચિત કર્મ પણ બહુ ઓછા હોય. આખી લાઈફમાં 2, 5, 10 કર્મો નિકાચિત મેક્સિમમ હોય શકે, વધારે ના. એટલા જ. ઓકે. એટલે આ અત્યારે જે બધું વધારે ના હોય. જે મહાવીરના ગણાય તો 2, 4 કર્મો નિકાચિત થાય એમને એવું. ના, પણ આ લડાઈ થાય છે અત્યારે જ આપણે જોઈએ છીએ ટીવીમાં ને તો એ બધું તો કેવા કર્મ કેવી રીતે માણસોને મારે છે ને બધું નિકાચિત ના કહેવાય. એ નિકાચિત ના નિકાચિત ના કહેવાય. એ જે કોઈ વિશિષ્ટ પ્રકારના હિંસક ભાવો કરતું હોય ને, ક્રિયાથી કર્મ ના બંધાય, પણ વિશિષ્ટ પ્રકારના જો ભાવ એની સાથે જોડી જાય તો પછી નિકાચિત થાય ને પછી નરગતિમાં જઈને ભોગવે. એટલે ભાવ ક્રિયાથી નહીં, ભાવ. હવે આ બંને સૈનિકો લડતા હોય તો બંને સૈનિકો તો રાગદ્વેષ છે જ નહીં ને, એ તો કુદરતી રચનામાં આવી જાય છે. હા, પણ જે લીડર હોય એ લીડરની જે તીવ્રતા હોય એ નિકાચિત કર્મ બાંધી શકે. ઓકે, એ બાંધી શકે. ઓકે. હવે એનો જે હિંસક ભાવ હોય એકદમ એક્સ્ટ્રીમ હોય. બરાબર. હા, એ સમજણ પડી ગઈ. હા, કે જે લીડર હોય સૈનિકોનું ના કહેવાય, સૈનિકોનું ના કહેવાય. હા, એ તો નોકરની જેમ જ કરતા હોય. હા, બરાબર. એને બચારાને ડ્યુટી છે, શું કરે? હા, એટલે એ તો સર્વિસ ઉપર છે. એને તો જે ફોલો ધ ઓર્ડર. યસ. ઓકે, થેન્ક યુ.